ગુડ મોર્નિંગ. પ્રકરણ નંબર ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ના કેટલાક દાખલા આપણે લઈશું. અત્યાર સુધી આપણે જાણતા હતા, હવે એને ડાળી શકાય. તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે સૂત્રથી ઉપયોગ ત્રિકોણમિતિયના વિધેયના કઈ રીતે ગણાય, એમ સૂત્રના ઉપયોગ ગણી શકાય. તો સાઇન ઇન્વર્સ -1 છે ને, ત્યાં આપણે sin 6 લખતા હતા અને પછી ગણતા હતા. તો હવે sin -2, તો માઇનસ ને બહાર કોમન કાઢી લઈએ એટલે માઇનસ sin ઇન્વર્સ 1/2 બરાબર છે. અને 1/2 એટલે π/6 એ આપણને ખબર છે. તો sin ઇન્વર્સ sin π/6 એટલે π/6 થયા. અને π/6 એ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 પહોંચે એટલે જવાબ આવી ગયો આપણી પાસે -π/6. દાખલા નંબર 2, cos ઇન્વર્સ -√3/2. હવે જો આપણને ખબર પડે, કાં તો તમે અહીંયા આપણે cos 2π/3 લખી શકાય, 5π/6 બરાબર છે. પણ 5π/2 અહીંયા -5π/6 જવાબ ન આવે, બરાબર છે. તો શું કરવાનું, આપણે cos ઇન્વર્સ -x બરાબર π - π/6 લખી શકાય. π - cos ઇન્વર્સ cos π/6 થયા. હવે તેનો અર્થ શું થયો, cos ઇન્વર્સ cos x જતા રહેશે એટલે π - π/6 એટલે 5π/6. હવે જો તમને ડાયરેક્ટ આપણને ખબર હોય કે આની જગ્યાએ cos 5π/6 લખી શકાય, તો આપણે લખી શકીએ cos 5π/6. cos ઇન્વર્સ cos 5π/6 બરાબર ડાયરેક્ટ પણ જવાબ લઈ શકાય. પણ અત્યારે હું સૂત્ર ઉપરથી ગણું છું એટલે આપણે સૂત્રની મદદથી કરીએ. હવે tan ઇન્વર્સ -1/√3, તો tan ઇન્વર્સ -x બરાબર -tan ઇન્વર્સ x. તો tan ઇન્વર્સ 1/√3 મેં લખ્યું. તો tan ઇન્વર્સ tan π/6 એટલે π/6. અહીંયા ધ્યાન રાખજો, આ માઇનસ ચિહ્ન અહીંયા લખવાનું રહી ગયું છે એટલે લખી લે, બરાબર છે. રીતે જ છેલ્લો ચોથો દાખલો, cot ઇન્વર્સ -1. તો cot ઇન્વર્સ -x એટલે π - cot ઇન્વર્સ x. તો π - cot ઇન્વર્સ 1 લખ્યા મેં, તો π - π/4 એટલે 3π/4 આવી ગયા આપણી પાસે. આ 4 દાખલા આપણે જે આગળ સૌથી શરૂઆતના સ્ટેજમાં જે ગણ્યા હતા ને, એ જ રીતે પણ તમે અહીંયા ગણી શકો. આપણે cot 3π/4 ડાયરેક્ટ લખવો તો લખી શકાય. મિત્રો આ ધ્યાન રાખજો, જરૂરી નથી આ રીતે કરવું. આપણને જે ખબર પડે એ રીત આપણી, આટલું ખાસ ધ્યાન રાખવાનું. બાકી બધી રીતો ઘણી બધી આપી હોય રીત, પણ આપણને જે રીત આવડતી હોય એ જ રીત આપણે કરવાની. હવે સાઇન ઇન્વર્સ, હવે ઉદાહરણ નંબર 3 છે, આપણી એનસીઈઆરટી ની બુકનું જ છે, રાઈટ. તો સાબિત કરો કે સાઇન ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x² બરાબર 2 sin inverse x. -1/√2 less than or equal to x less than or equal to 1/√2, right. અથવા તો sin inverse 2x, બીજો દાખલો છે, sin inverse 2x વર્ગમૂળમાં 1 - x² બરાબર
2 cos inverse x. હવે જો અહીંયા સૂત્ર બંને સરખા છે પણ અહીંયા જવાબ જુદા આવે છે. કેમ? કે અહીંયા શરત એક જ શરત છે, 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. તો અહીંયા આપણે મિત્રો સાઇન ઇન્વર્સ x બરાબર થીટા ધારીશું, એટલે x બરાબર સાઇન થીટા થશે. હવે સાઇન ઇન્વર્સ x બરાબર થીટા ધારે તો x બરાબર થીટા ક્યારે લખાશે? -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 હોય તો જ. તો મેં x બરાબર સાઇન થીટા લખ્યું, પણ x બરાબર સાઇન થીટા માટે શરત આ આપી છે આપણે, -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/√2, રાઈટ? તો સાઇન -π/4 -1/√2 ની જગ્યાએ સાઇન -π/4, x ની જગ્યાએ સાઇન થીટા અને 1/√2 ની જગ્યાએ સાઇન π/4. પણ આપણને ખબર છે કે -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ આવ્યું, અને પહેલા અને ચોથા ચરણમાં સાઇન વિધેય હંમેશા વધતું વિધેય છે. તો વધતું વિધેય કોને કહેવાય? જે અસમતા ચલ વચ્ચે હોય તે જ અસમતા વિધેય વચ્ચે આવે તો તેને વધતું વિધેય કહેવાય. અહીંયા આપણી પાસે સાઇન વિધેય છે, ચલ છે π/4, -π/4 અને થીટા. તો જે અસમતા વિધેય વચ્ચે છે તે જ અસમતા ચલ વચ્ચે આવી, એટલે -π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 થયા. હવે આટલું કર્યા પછી 2 વડે ગુણ્યા તો -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 થયા. હવે આપણે જે સાબિત કરવાનું છે એની ડાબી સાઈડ લીધી. સાઇન ઇન્વર્સ x વર્ગમૂળમાં 1 - x. x ની જગ્યાએ મેં સાઇન થીટા મૂકી દીધું, તો સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર થીટા, એટલે કે સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા કોસ થીટા. હવે એટલે શું થયું? સાઇન 2 થીટા નું સૂત્ર આપણને ખબર છે. ત્રિકોણમિતિના સૂત્રો આપણને છેક સુધી યાદ રાખવાના છે મિત્રો, યાદ રાખો. 11મા ધોરણમાં જે ભણી ગયા છે એ એક પણ સૂત્ર આપણે ભૂલવાનું નથી, રાઈટ? તો સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા, પરિણામ 1. આ આપણે લખવું બહુ જરૂરી છે, ભલે કોઈ ન લખે, પણ મારો મત એવો છે કે આપણે દાખલા પ્રતિવિધેયના શરતને આધીન જ દાખલા ગણીશું. તો 2 થીટા આવી ગયા, તો 2 સાઇન ઇન્વર્સ x, બરાબર છે? એટલે કોની જગ્યાએ આ સાઇન ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x² નું સરળ સ્વરૂપ આ થયું. હું તમને રોજ કહું છું, તમને ખબર હોય કે આ દાખલા આનો ઉપયોગ વિકલન અને સંકલનમાં આવવાનો. તમને એમ કે આનું વિકલન કરો, અમે બતાવ્યું ત્યાં, તો એનું વિકલન કરતા પહેલા તમે આ લખી શકો 2 સાઇન ઇન્વર્સ x, સાદું, એટલે સીધું વિકલન થઈ જાય. નહીં તો થોડું અઘરું પડશે મિત્રો. હવે બીજા પેટા વિભાગ માટે જમણી બાજુ કોસ ઇન્વર્સ લાવવાના હોવાથી મેં કોસ ઇન્વર્સ x બરાબર થીટા ધારે, એટલે x બરાબર કોસ થીટા થયા. એ ક્યારે થાય? જો થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી π હોય તો. તો સાઇન ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x², તો 1/√2 લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, ફરી 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 1/√2 એટલે cos π/4, અહીંયા x લખવાનું,
x બરાબર cos, અહીંયા x લખજો મિત્રો, ભૂલથી થીટા લખાઈ ગયું છે એટલે તમે બધા x સમજી લેજો. તો એ x બરાબર cos થીટા લખ્યા ને cos 0 એટલે 1. સમજી ગયા હું બોલ્યો? એ અહીંયા ભૂલથી થીટા લખાઈ ગયા છે, હું બતાવી રહ્યો છું. ત્યાં તમારે x સમજવાનું. એટલે એ x ની જગ્યાએ મેં અહીંયા cos થીટા મૂકેલા છે. 0 થી π/4 એટલે પહેલું ચરણ. પ્રથમ ચરણમાં cos હંમેશા ઘટતું વિધેય. પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય એટલે જે અસમતા ચલ વચ્ચે હોય એનાથી વિરુદ્ધ અસમતા, જે અસમતા ચલ વચ્ચે હોય એનાથી વિરુદ્ધ અસમતા વિધેય વચ્ચે આવે. એટલે કે π/4 greater than or equal to theta greater than or equal to 0 થયા. એટલે કે 0 less than or equal to theta less than or equal to π/4. એટલે કે 0 less than or equal to 2 theta less than or equal to π/2. હવે આપણે જે સાબિત કરવાનું છે ત્યાં sin inverse 2x વર્ગમૂળમાં 1 minus x. x ની જગ્યાએ મેં cos થીટા મૂક્યા તો 2 cos થીટા વર્ગમૂળમાં 1 minus cos square theta. 1 minus cos square theta એટલે sin square theta. અને 0 થી π/2 એટલે પ્રથમ ચરણમાં sin થીટા ધન એટલે અહીં ms sin થીટા. તો આગળ વાપરું તું એ જ સૂત્ર, 2 sin theta cos theta એટલે sin 2 theta, અથવા તો 2 cos theta sin theta હોય તો પણ sin 2 theta. તો આ છે માટે અહીંયા 2 theta લખાય. sin inverse અને sin 2 theta બરાબર 2 theta મિત્રો ક્યારે લખાય? જો 2 theta સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં હોય અથવા એનો કોઈ ઉપગણ હોય. તો સંવૃત અંતરાલ 0 થી π/2 એ ઉપગણ સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. એટલે સીધા 2 થીટા આવી ગયા બાળકો. એટલે સીધો જવાબ આવી ગયો 2 cos inverse x. હવે જુઓ અહીંયા આ ધ્યાન રાખો, એક દાખલો આપણે આગળ ગણેલો પણ છે, તમને મેં બતાવેલો છે. ઉદાહરણ 4 તમારી ટેક્સ્ટનું જ છે. આ બધા દાખલા તમારી NCERT ની બુકના છે. મેં હંમેશા પહેલા બોર્ડની પરીક્ષાની તૈયારી પહેલા કરાય અને પછી બીજી બધી તૈયારીઓ કરાય. એકવાર આપણા પાસે જે મટીરિયલ છે ટેક્સ્ટનું, પહેલા એ ટેક્સ્ટને કમ્પ્લીટ તૈયાર કરવાની અને પછી બીજું વિચારવાનું કે આગળ શું કરવું. સાથે સાથે તમે સેમિસ્ટર 3 નું પ્રકરણ 2 ના દાખલા પણ આ રીતે ગણી શકો છો. હવે અહીંયા સૂત્ર છે tan inverse 1/2 વત્તા tan inverse 2/11 બરાબર tan inverse 3/4. તો અહીંયા x બરાબર, જો મેં અહીંયા લખ્યા છે જમણી બાજુ, x બરાબર 1/2, y બરાબર 2/11. તો xy બરાબર 1/11 લેસ ધેન 1 હોવાથી કયું સૂત્ર આવશે મિત્રો? tan inverse x પ્લસ tan inverse y બરાબર tan inverse x પ્લસ y અપોન 1 માઇનસ x. એ સૂત્ર મેં અહીંયા મૂક્યું છે. જુઓ તો શું આયા? tan inverse 1/2 કૌંસમાં 1/2 વત્તા 2/11 છેદમાં 1 માઇનસ 1/11. તો ઉપર લસા લીધો, લસા 20 આવ્યો, 22 આવ્યો. તો 22 લસા આવે એટલે 11 વત્તા 4 એટલે ઉપર 15 છેદમાં 22 ગુણ્યા
11/10 એટલે 11 દુ 22 છેદમાં આવી ગયા 2 એટલે tan ઇન્વર્સ 15/20 થયા. 15/20 એટલે tan ઇન્વર્સ 3/4 બરાબર RHS. જોઈ લો, 1 મિનિટ હું તમને સમય આપું છું મિત્રો. નોટ પેન લઈને બેસો તો તમને વધારે મજા આવશે. દાખલા ગણવાની પણ મજા આવશે. તમારી પાસે ટેક્સ્ટ બુક આવી જ ગઈ હશે, આવી ગઈ હોય અને હશે જ તમારી પાસે, તો એમાં પણ તમે જોઈને આ કામ કરી શકો છો. જૂની બુકના દાખલા એટલે હું નથી ગણાવતો કે બધા પાસે સેમિસ્ટર 3ની બુક ન હોય. જેને અવેલેબલ હોય એ મારી રિક્વેસ્ટ છે કે લઈ આવો અને એમાંથી દાખલા ગણવાના ચાલુ કરો. બરાબર છે? આ જ રીતે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ, હવે આ દાખલો તમને એમ કહ્યો છે કે આનું વિકલન કરો, આવું તમને પૂછે તો તમે જો ડાયરેક્ટ વિકલન કરવા જાઓ તો બહુ લાંબુ પડે મિત્રો. તો આપણે શું કર્યું, એનું સાદુરૂપ આ આવ્યું. તો આપણે આટલા ભાગનું જ વિકલન કરવું પડે એટલે જલ્દી પતે, સરળ રીતે પતે, સરળતાથી થઈ શકે. હવે અહીંયા તમારી ટેક્સ્ટમાં ગણ્યો છે એના કરતા જુદી રીતે ગણ્યો છે મેં. બરાબર? એને 2 રીત આપી છે તો એને 2 રીતની ઓવરટેક કરી અને આપણે ત્રીજી રીતે ગણ્યો છે. એને પણ રૂપાંતરણનો જ ઉપયોગ કર્યો છે અને મિત્રો આપણે પણ રૂપાંતરણનો જ ઉપયોગ કર્યો છે. cosx ની જગ્યાએ sin π/2 પ્લસ x લખ્યા. જો મેં અહીંયા બતાવ્યું. બરાબર? અને માઇનસ sin x ની જગ્યાએ cos π/2 પ્લસ x લખ્યા. અહીંયા સાદુ રૂપમાં જુઓ એટલે ખબર પડી જશે. માઇનસ હતું ને એ પ્લસ થઈ ગયું. રિઝનિંગ મેં અહીંયા બતાવેલું છે એટલે તમારે બહુ શોધવા જવાની જરૂર નહીં. સાહેબ ક્યાંથી અહીંયા આવી ગયા? તો માઇનસ sin x ની જગ્યાએ આ માઇનસ sin x કહેવાય અને આ cos x ની જગ્યાએ આ લખ્યું. હવે મેં સૂત્ર વાપર્યું. sin 2θ એટલે 2 sin θ cos θ. બરાબર છે? અને મેં અહીંયા લખ્યું છે, જુઓ 2θ બરાબર π/2 પ્લસ x લો ઉપરના બંને સૂત્રમાં. પરીક્ષામાં કે એક્ઝામમાં આ જમણી બાજુ લખીને એ બતાવવાની જરૂર નથી મિત્રો. આ જરૂરી નથી બતાવવું. તમારે આ ડાયરેક્ટ લખો તો પણ જોનાર સમજી જાય કે આ બધી વસ્તુઓ લખવાની નહીં. આ તો તમને અત્યારે ઓનલાઈન આપણે બેઠા છીએ એટલા માટે સમજાવવું જરૂરી છે. કારણ કે આમ નહીં તો તમને ડાયરેક્ટ અહીંયા ખબર ન પડે કે આ કેવી રીતે આવ્યું. પરીક્ષામાં એક્ઝામમાં એક્ઝામિનરને તો ખબર જ હોય કે આ જ છે. હવે અહીંયા મેં 2θ બરાબર આ તો θ/2 એટલે sin π/4 પ્લસ x/2 ઇન્ટુ cos π/4 પ્લસ x/2 અને 2 cos સ્ક્વેર π/4 પ્લસ x/2. તો એક cos ઉડી ગયા ઉપર નીચે, 2 ઉડી ગયા, તો tan ઇન્વર્સ tan π/4 પ્લસ x/2. આની જગ્યાએ ડાયરેક્ટ π/4 પ્લસ x/2 ન લખાય બાળકો, ધ્યાન રાખો. તો અહીંયા થીટા લખવાનું. અહીંયા આપણને x આપ્યું છે -3π/2 લેસ ધેન x π/2. તો અહીંયા શું આપ્યું છે આપણને? π/4 પ્લસ x/2 છે. તો આપણે વચ્ચે શું લાવવાનું? π/4 પ્લસ x/2. તો સૌથી પહેલા મેં 2 વડે ભાંગ્યા એટલે -3π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/4. પછી એમાં π/4 ઉમેર્યા તો -π/2. આ પરિણામ 1 પરથી tan ઇન્વર્સ અને tan બંને વિધેયને આપણે દૂર કરી શકીએ. એટલે એની જગ્યાએ દૂર કરીએ એટલે પ્રતિવિધેય છે એકબીજાના પ્રતિવિધેયનું સંયોજન લો તો તદેવ વિધેય મળે આપણને. એટલે આપણી પાસે શું આવ્યું? π/4 પ્લસ x/2, જે આપણે સરળ સ્વરૂપ કહીએ છીએ.
જેને આપણે મિત્રો કયું સ્વરૂપ કહીએ છીએ? સરળ સ્વરૂપ. હવે નીચે જુઓ, cot ઇન્વર્સ 1/વર્ગમૂળમાં x² - 1. તો sec ઇન્વર્સ x બરાબર થીટા મેં ધારે, તમે કોસેક ઇન્વર્સ x પણ ધારી શકો હો બાળકો, પણ મેં sec ધારે, કારણ કે 1/10 બરાબર cot થાય ને, અહીંયા sec મૂકું તો sec² થીટા -1 થાય, 1/10² થીટા થાય, 1/10 થીટા એટલે cot થીટા થાય, cot થીટા થાય એટલે cot ઇન્વર્સ ધારે, આપણને સરળ પડે. x બરાબર sec થીટા, theta belongs to સંવૃત અંતરાલ 0 થી π માઇનસ ગણમાં π/, તો sec theta greater than sec 0, 1 થી મોટા એટલે એનો અર્થ કે ધન થયું. ધન થયું એટલે કિંમતો પ્રથમ ચરણમાં આવે. પ્રથમ ચરણમાં cos વિધેય ઘટતું છે તો sec વિધેય વધતું થાય. આ બધું યાદ રાખવું પડશે. સાહેબ ફટાફટ બોલ્યા કરે છે. તમને બધાને 11મા ધોરણમાં આપણે વધતા ઘટતા વિધેયના દાખલા ઘણા બધા જોઈ ગયેલા છીએ, ગણી ગયેલા છીએ. એટલે sec theta greater than sec 0, એટલે theta greater than 0 implies 0 less than theta less than π/2. તો પ્રથમ ચરણમાં tan theta greater than 0 હોવાથી 0 belongs to 0 થી π/2 એ 0 થી π નો ઉપગણ છે, આપણને ખબર છે. હવે અહીંયા મેં x બરાબર sec theta ધાર્યા છે મિત્રો, તો એને મેં આપણી રકમમાં મૂકી દીધા, તો sec² થીટા -1 થયા. sec² થીટા -1 એટલે 1/વર્ગમૂળમાં tan થીટા. વર્ગમૂળ દૂર કરો એટલે માનાંકમાં tan થીટા લખાય. પણ અહીંયા જુઓ કયા ચરણમાં આવે છે થીટા? પ્રથમ ચરણમાં. અને પ્રથમ ચરણમાં tan થીટા ઓલ STC ના આધારે tan થીટા ગ્રેટર ધેન 0 થાય. એટલા માટે મેં માનાંક લખ્યો નથી, સીધા tan થીટા લખ્યો. અને તમને ખબર છે કે 1/tan થીટા એટલે cot થીટા, એટલે cot ઇન્વર્સ cot થીટા. પણ તમે આ લખ્યું છે ને માટે, આ લખ્યું છે માટે આના બરાબર થીટા લખાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ હું બોલી રહ્યો છું. આપણી નવી ચોપડી વાળાએ આવું કાંઈ લખ્યું નથી, પણ આપણે બાળકો ખાસ લખીશું. મારા મત પ્રમાણે શરત લખવી ઇમ્પોર્ટન્ટ છે, આ ધ્યાન રાખવાનું. જો અહીંયા બદલાઈ જાય ને x લેસ ધેન -1 હોય તો અહીંયા તમારે -π/2 થી 0 લેવું પડે કે નહીં? તો આખું જવાબ જ બદલાઈ જાય તમારો. જો x બિલોંગ્સ ટુ r હોય તો આના બે જવાબ આવે, x ગ્રેટર ધેન 1 લેવું પડે અને x લેસ ધેન -1 પણ લેવું પડે. પણ એને શરત જ એવી લખી છે કે x ગ્રેટર ધેન 1, એટલે એ ન લખે તો ચાલે. પણ આપણને યાદ રાખવાનું, જો તમને હોમવર્કમાં આપું છું મિત્રો કે લખો x લેસ ધેન -1 હોય તો સરળ સ્વરૂપ ફેરવું. ઉદાહરણ 7 અને 8 આજે આપણે પૂરા કરીશું, અને પછી સ્વાધ્યાયના દાખલા એની પછીના લેક્ચરમાં આપણે જોઈશું. જરૂર પડશે તો હમણાં પણ કરી લઈશું. સાબિત કરો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x upon 1 - x² બરાબર tan ઇન્વર્સ 3x - x² upon 1 - 3x². તો mod x લેસ ધેન 1/√3, તો tan ઇન્વર્સ x બરાબર થીટા. શરૂઆતમાં તમારે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 જ લખાય. માટે x બરાબર tan થીટા. mod x લેસ ધેન 1/√3,
તો -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√2. તો અહીંયા -1/√3 એટલે 10 - π/6 લેસ ધેન tan θ લેસ ધેન. આ બધી કિંમતો આપણે આગળ સમજી ગયેલા છીએ એટલે આપણે ડાયરેક્ટ લખીએ. tan ઓલવેઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન, tan હંમેશા વધતું વિધેય છે, બરાબર છે. અને વધતું વિધેય હોય એટલે જે અસમતા ચલ વચ્ચે હોય એ જ અસમતા વિધેય વચ્ચે આવે. તો -π/6 લેસ ધેન θ લેસ ધેન π/6. તો -π/2 લેસ ધેન 3θ લેસ ધેન π/2. તો tan ઇનવર્સ, હવે આપણે જે સાબિત કરવાનું છે અને મેં જમણી બાજુ લીધી છે, અહીંયા જુઓ. tan ઇનવર્સ 3x - x³/1 - 3x². તો 3 tan θ -tan³ θ છેદમાં 1 - 3 tan². તો tan ઇનવર્સ tan 3θ. તો આ શરત અમે લખી છે ને, દેખાય છે ઉપરથી નીચે સુધી, તમને બતાવું છું મિત્રો. આ જે શરત છે ને એને ચોપડી વાળા એટલા માટે નથી લખી કે આ બધી શરત એને અધ્ધર રાખી છે. અહીંયા તમને લખી નાખ્યું એટલે તમારે સમજી જવાનું કે એના પ્રદેશમાં છે. હવે કોઈ તમે આટલું ગોખીને ગયા હું આ શરત બદલી નાખું, |x greater than 1/√3 લખું, તો તમે શું કરો? તો આ જવાબ ના આવે, બીજો જ જવાબ આવે. એટલે ધ્યાન રાખવાનું મિત્રો. તો શું થયું આનું? tan ઇનવર્સ tan 3θ થયા તો 3θ થઈ ગયા. હવે બહુ ધ્યાન રાખો, tan ઇનવર્સ x પ્લસ 2 tan ઇનવર્સ x બે વાર કરશે આપણે. અને આના બરાબર આ સૂત્ર છે, આપણને ગોખવાનું કહ્યું છે ચોપડી વાળા, એનસીઆરટી ની બુકમાં આપ્યું છે. ફરી યાદ દેવડાવી દઉં. tan ઇનવર્સ 2x/1 - x² બરાબર 2 tan ઇનવર્સ x. sin ઇનવર્સ 2x/1 + x² બરાબર પણ 2 tan ઇનવર્સ x. cos ઇનવર્સ 1 - x² છેદમાં 1 + x² બરાબર પણ 2 tan ઇનવર્સ x. એટલે આપણે આને ડાયરેક્ટ લખી શકીએ. હવે બહુ સિમ્પલ મિત્રો. sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x બરાબર π/2. એટલે cos π/2 અને cos π/2 એટલે 0. હવે આપણે આપણી એનસીઆરટી ની બુકના જે દાખલાઓ આપ્યા છે એ આપણે થોડા જોઈએ. રાઈટ? તો સાબિત કરો. સ્વાધ્યાય 2.2 છે. એમાં પહેલો દાખલો છે, એના 4 પેટા વિભાગ છે કે 3 sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ 3x - 4x³. x belongs to સવૃત અંતરાલ -1/2 થી 1/2. બીજો દાખલો તમે લખી રાખો મિત્રો. આવું તમને હોમવર્કમાં આપું છું, તમને હોમવર્કમાં ગણવા આપું છું. અત્યારે હું સમજાવી દઉં છું, તમે જાતે ગણીને લાગજો અને પછીના લેક્ચરમાં આપણે આ દાખલા સમજીશું. પણ અત્યારે તમે આ મિત્રો દાખલા લખી રાખો. 3 cos ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 4x³ - 3x, જ્યાં x belongs to સવૃત અંતરાલ 1/2 થી 1. અને બીજો સરવાળાનો દાખલો છે tan ઇનવર્સ 2/11 પ્લસ tan ઇનવર્સ 7/24 બરાબર tan ઇનવર્સ 1/2. અને ચોથો છે 2 tan ઇનવર્સ 1/2 વત્તા tan ઇનવર્સ 1/7 બરાબર tan ઇનવર્સ 31/7. હવે પહેલા દાખલા માટે આપણે જમણી બાજુ લેવાની.
x બરાબર તમે sin થીટા લો તો sin ઇનવર્સ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા થાય, એટલે સીધું sin 3 થીટા નું સૂત્ર આવી જાય. એટલે sin ઇનવર્સ sin 3 થીટા એટલે 3 થીટા થઈ જાય. એટલે આ જવાબ થઈ જાય. પણ અહીંયા ધ્યાન રાખવું, -1/2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2, એટલે -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. પછી એને આપણે 3 વડે ગુણવાના, એટલે -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. એટલે તમે આ લખી શકો. એ જ રીતે બીજા દાખલા માટે અત્યારે સમજાવું છું, તમે જાતે ગણીને નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવજો અને આપણે ટેલી કરીશું. બરાબર બાળકો? તમે ખાસ ધ્યાન રાખો. હું અત્યારે ફક્ત ને ફક્ત સમજાવી રહ્યો છું તમને. અહીંયા x બરાબર cos થીટા લો, રાઈટ? x બરાબર cos થીટા એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા, એ પણ cos 3 થીટા થઈ ગયા. પણ અહીંયા તમને આપ્યું છે 1/2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, cos π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 0, cos 0 એટલે 1, એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. 3 વડે ગુણો એટલે પાછો એના પ્રદેશમાં આવી જાય, એટલે 3 થીટા લખી શકો. અહીંયા સરવાળા સૂત્ર આપણે ઉદાહરણમાં ગણ્યું હતું, તમને ખબર હતી. x બરાબર 2/11, y બરાબર 7/24, તો xy 2 ગુણ્યા 7 ભાગ્યા 11 ગુણ્યા 24 લેસ ધેન 1, એટલે tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x, સાદું રૂપ આપી દીધું. ચોથા દાખલામાં પણ એ જ રીતે, ખાલી હું તમને સોલ્યુશન બતાવી દઉં છું. 2.2 ના દાખલા, બરાબર છે? અહીં સુધી તમે નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર કરીને લાવજો. બરાબર છે? આ દાખલા મિત્રો ગણીને લાવજો. તમને મેં સમજાવ્યું છે એ પ્રમાણે. તમને sin ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ નું વિકલન કરવાનું કે અથવા તો આનું સંકલન કરવાનું કે એના બરાબર આપણે જો sin ઇનવર્સ 3 sin ઇનવર્સ x લખીએ ને તો દાખલો બિલકુલ ઈઝી થઈ જાય. પણ એ ક્યારે ઈઝી થાય? જો તમને આ ખબર હોય તો. જો આ ખબર ન હોય તો શક્ય બને, રાઈટ? એ જ રીતે અહીંયા પણ છે. બરાબર? નીચેના દાખલા માટે એવું કઈ નથી, એ તો તમે દાખલા ડાયરેક્ટ રકમ જ છે એટલે એના ગણવાના છે. મેં ઉપર પણ તમને બતાવ્યું હતું, એની આગળના સ્વાધ્યાયમાં, એના આગળનામાં પણ મેં બતાવ્યું હતું તમને. બરાબર છે? ઓકે, હેવ યુ ગુડ ડે. સરસ મહેનત કરો અને નેક્સ્ટ યર માટેની ફૂલ તૈયારી કરવાની અત્યારથી ચાલુ કરી દો. એટલા માટે જ આપણે એડવાન્સમાં ચાલુ કરીએ છીએ. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વિશ યુ ઓલ ધી બેસ્ટ. હેવ યુ ગુડ ડે. ઓકે, થેન્ક્સ ઓલ.